વાપી નજીકથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો। કુંતા ગામે ગુજરાત એટીએસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને 71 લાખથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે। 1.5 થી 2 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, સાથે 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, આ ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? કોઈને ડિલિવર કરવાનો હતો કે નહીં? શું વિગતો? તે પ્રમાણે એટીએસ ગુજરાત આખા વિસ્તારની અંદર ઘણા સમયથી તપાસ ચલાવી રહી હતી। તેના જ સંદર્ભમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીનું આ એક સંયુક્ત ઓપરેશન હતું। વાપીના કુંતા ગામેથી એ મેફેડ્રોન ડ્રગ્સને લઈને આ મોટી કાર્યવાહી થઈ છે। સૌપ્રથમ એ જાણવાની જરૂર ચોક્કસથી છે કે કુંતા જે ગામ છે એ ગુજરાત અને દમણ તેની વચ્ચે જે દમણનો ભાગ છે એમાં એક ગુજરાતનો નાનો ભાગ છે। ત્યાં આ ડ્રગ્સ એક ગોડાઉનમાંથી ઝડપાયું છે। 71 લાખ રૂપિયા જેટલી એની કિંમત અત્યારે અંકાઈ રહી છે। 2 કિલો ને 337 ગ્રામથી વધુનું આ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। ઝડપાયેલ આરોપીમાં અબ્દુલ કલામ ખાન અને મેહુલ મકવાણા આ 2 વ્યક્તિને અત્યારે પોલીસે અટક કરી છે। અત્યારે એસઓજી કેમ્પ ખાતે આ બંને આરોપીને રાખવામાં આવ્યા છે। વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ એસઓજી કેમ્પ પર જ છે।